જજમેન્ટ ડે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ તમારી સામે છે। 5 રાજ્યોમાં કોરોના કાળ વચ્ચે જે નિયમો નેવે મુકાયા, બેફામ રેલીઓ કરી, તેનું પરિણામ પણ તમારી સામે છે। સવારથી જીએસટીવી 5 રાજ્યોની ટેલી સાથે સાથે કોરોના મીટર પણ ચલાવી રહ્યું હતું કે ઇલેક્શન પહેલા જ્યાં ઇલેક્શન થઈ રહ્યું છે તે રાજ્યોમાં ઇલેક્શન પહેલા કોરોનાના કેટલા કેસ હતા, ઇલેક્શન બાદ કેટલા કેસ થયા। આંશિક લોકડાઉન, આંશિક પ્રતિબંધો તમામ જગ્યાએ યથાવત છે, શરૂ થઈ ગયા। પશ્ચિમ બંગાળ પર સૌની નજર હતી। પશ્ચિમ બંગાળમાં મમતાએ ફરીથી બાજી મારી। વન વે કહીએ તો ખોટું નથી। જે સમગ્ર ભારત, પૂરી ભારતીય જનતા પાર્ટી, વડાપ્રધાન, ગૃહમંત્રી, તમામ મંત્રીઓ જે પૂરી તાકાત ઝોંકી પશ્ચિમ બંગાળમાં, તેમ છતાં મમતા બેનર્જીએ પોતાનો ગઢ બચાવ્યો। પણ મમતા બેનર્જી નંદીગ્રામથી હાર્યા। શરૂઆતમાં એવા સમાચાર મળ્યા કે નંદીગ્રામથી પાતળી સરસાઈથી મમતા બેનર્જી જીત્યા। એ પહેલા શુભેન્દુ અધિકારી સતત લીડ કરી રહ્યા હતા। બાદમાં એવા સમાચાર મળ્યા કે મમતા બેનર્જી હાર્યા। ઇનિશિયલ રિએક્શન એમ પણ હતું મમતા બેનર્જીનું કે રિઝલ્ટ ડિક્લેર થયા પછી આ પ્રકારનું કઈ પ્રકારનું વર્તન તે કોર્ટમાં જશે। પણ ઓવરઓલ જો પશ્ચિમ બંગાળની વાત કરીએ તો જે દાવાઓ હતા, આમ તો નેરેટિવ એ પણ સેટ કરાયું કે 200 સીટ ના ટાર્ગેટ સાથે ભારતીય જનતા પાર્ટી ઉતરી, પણ 3 ડિજિટમાં પણ ન પહોંચી। જે રણનીતિકાર છે પ્રશાંત કિશોર, તેને એક સમયે ટ્વીટ કર્યું હતું અને ટ્વીટ કરીને કહ્યું હતું કે આ ટ્વીટ સાચવી રાખજો, જો હું ખોટો પડું તો મારું કામ છોડી દઈશ, કે ભારતીય જનતા પાર્ટી 3 ફિગરમાં નહીં પહોંચે। તમિલનાડુમાં એઆઈએડીએમકે નો રકાસ નીકળી ગયો, ડીએમકે સત્તામાં આવશે। બીજી તરફ કેરળમાં ફરીથી ડાબેરી સરકાર, કોંગ્રેસની સીટો ઘટી છે। પુડ્ડુચેરીમાં ભાજપ પોતાની સહયોગી પાર્ટી સાથે સરકાર બનાવશે। પણ આ તમામ વચ્ચે મતરૂપી ઓક્સિજન તો મળી ગયો છે રાજકીય પક્ષોને, પણ ચૂંટણી પૂરી થઈ, હારજીત થઈ, હવે કામ ધંધે લાગો। કામ ધંધે ઇન ધ સેન્સ કે સેવકો છો જનતાના, તો જનતાની સેવામાં જોતરાઈએ। જે ઓક્સિજન માટે તડફડી રહ્યા છે તેમને ઓક્સિજન પૂરો પાડીએ, મેડિકલ સહાય પૂરી પાડીએ, સ્વાસ્થ્ય સેવાઓ તમામ જે ખૂટી રહી છે એ પૂરી પાડીએ। એટલીસ્ટ ચૂંટણી પૂરી થઈ તો એની પણ વાતો થશે। આમ તો 8 તબક્કામાં ચૂંટણી હતી પશ્ચિમ બંગાળમાં, પણ 4 તબક્કા સુધી તો લાગ્યું જ નહીં। 4 તબક્કા બાદ ઇલેક્શન કમિશન જાગ્યું કે ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો હવે કંઈક ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવો। પણ રિઝલ્ટ આવ્યા, રિઝલ્ટ સાથે સાથે શીખ પણ મળી। એ જ વિશે ચર્ચા કરીશું। આપણી સાથે મહાનુભાવી પેનલ છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે ભૂષણભાઈ ભટ્ટ આપણી સાથે સ્ટુડિયોમાંથી જોડાશે। અમારા સિનિયર પત્રકાર દક્ષેશ પાઠક પણ આપણી સાથે સ્ટુડિયોમાંથી જોડાશે। વધુ 2 મહાનુભાવો આપણી સાથે ઓનલાઈન જોડાશે, ડોક્ટર પ્રતિક ત્રિવેદી, ડોક્ટર અમિત ધોળકિયા પણ જોડાશે અને દિનેશ વોહરા પણ જોડાશે। તમામનું સ્વાગત છે। દક્ષેશભાઈ, આપથી શરૂઆત કરીએ। ચૂંટણી પૂરી થઈ, હવે તમામ રાજકીય પક્ષો, મેં એટલે કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ પૂરું જોમ ઝોંકી દીધું પશ્ચિમ બંગાળમાં। આમ તો 5 રાજ્યોમાં ચૂંટણી હતી, પણ ચર્ચા જેને પશ્ચિમ બંગાળની એક ગલીઓથી વાકેફ કરાવી દીધું નેશનલ મીડિયાએ પણ, ઓવરઓલ દેશની જનતાને। હવે જે સ્થિતિ છે તેના માટે કામે લાગવાનું છે। એક સ્ટેટમેન્ટ પણ મમતા બેનર્જીએ કહ્યું કે તે વેક્સિન માટે શાંતિપૂર્ણ સત્યાગ્રહ કરશે, ભલે હાર્યા છે શુભેન્દુ અધિકારી સામે, પણ હવે નથી લાગતું કે હેલ્થ ઇમરજન્સી જેવી સ્થિતિ છે તો હવે રાજકીય પક્ષો થોડું ચૂંટણી મેદાન છોડી જનતાની સેવામાં લાગે। બિલકુલ પ્રવીણ, એક આ ઇલેક્શન અને રિઝલ્ટનો જે યુફોરિયા અને ફેઝ હતો, ઇલેક્શન કમિશન ગાઈડેડ કે આ કરવું જ પડે, એ કરવું પડે કે નહીં અથવા લંબાવી શક્યા હોત કોરોના જાય નહીં ત્યાં સુધી, એ ચર્ચા વારંવાર થઈ ગઈ છે, એટલે હવે એકનું એક આપણે બોલવું નથી। હવે બધું પૂરું થયું અને જે પહેલા જે પ્રાયોરિટી હતી જે બાજુ પર મુકાઈ ગઈ હતી, એ પ્રાયોરિટી જ કોરોના ટ્રીટમેન્ટની ઓક્સિજનથી લઈને સારવારની દવાઓથી લઈને જેની ભયંકર અછત છે એના ઉપર જ ફોકસ કરવું પડે। એટલે દેર ઇઝ નો વે આઉટ। એકચ્યુઅલી તો એ પહેલાથી ચાલવું જ જોઈતું હતું, આજે વચ્ચે ટોળા ભેગા થયા, બ્રેક આવ્યો, એ થવું જ ના જોઈએ। એનીવે, પણ ફરીથી દેર સે આય દુરસ્ત આય, પ્રાયોરિટી એ જ હોઈ શકે। અને રહી વાત મમતા બેનર્જીના વિજયની, તો બીજેપીએ પણ સ્વીકારવું પડે કે આખો નેશનલ અને લોકલ ફોર્સ ત્યાં ઉતાર્યા પછી પણ આ લેડી એકલા હાથે જે રીતે જીત્યા છે એ જબરજસ્ત વિજય છે અને ઇટ શુડ બી ટેકન ઇન એ વેરી પોઝિટિવ મેનર વિથ ધ ગ્રેટેસ્ટ ઓફ ધ સ્પોર્ટ્સમેન સ્પિરિટ. વન હેઝ ટુ એક્સેપ્ટ ઇટ. રહી વાત રિઝલ્ટની, તમે વાત કરી,
તો એ તો હવે ખબર નથી. 5 વાગે ડિક્લેર થયું, 1200 વોટે જીતી ગયા અને 7 વાગે હારી ગયા. આઈ ડોન્ટ નો. આ મને 2007માં ધોળકાની યાદ આવે છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 5 વાગે હારી ગયા હતા અને 7 વાગે 350 વોટે જીતી ગયા હતા. એટલે આઈ ડોન્ટ નો, એ તો પોલિટિકલ પાર્ટીઓ જે હાર્યું જીત્યો એ લોકોએ જોવાનું હોય. પણ ઓબ્ઝર્વેશન આ છે કે એકવાર ડિક્લેર થઈ ગયા પછી પણ આ રિઝલ્ટ ફરી જતા હોય છે. દેટ इज वेरी अमेजिंग. दिनेश वोरा अपनी साथ है. दिनेश जी, सुबह भी बात हुई थी, इससे पहले की डिबेट में भी बात हुई कि बंगाल की भूमि, पश्चिम बंगाल की भूमि, वहां की थोड़ी फितरत अलग है, मतलब वो पोलराइजेशन नहीं होता जो इस बार दोनों तरफ से पूरी कोशिश की गई. और एक ये भी है कि बंगाल जो आज सोचता है तो हिंदुस्तान वो कल सोचता है. तो रिजल्ट आ गए, टीएमसी ने पूरा गढ़ ज्यादा वोट शेयर से बचा लिया. यहां सुपड़े साफ हुए तो लेफ्ट के, कांग्रेस के, मतलब ममता ने खुद नहीं गवाया, उसकी बदौलत चलो नंदीग्राम हार गए. ये भी अभी कंट्रोवर्सी है अभी जो चल रहा है, उसके बावजूद किस तरह से देख रहे हो आप रिजल्ट को? शुरुआत एक खेला होबे से हुई थी सबकी. मोदी जी ने भी कहा था, ममता दी ने भी कहा था कि खेला होबे. खेला हुआ और अच्छा खासा हुआ. कहते हैं ना, जो जीता वो सिकंदर. अल्टीमेटली ममता दी ने जो एक धमाका किया है, ये ठीक बात है कि बंगाल की पृष्ठभूमि कुछ ऐसी है कि जहां पर एक कंपोजिट कल्चर हमेशा से रही है. ये कंपोजिट कल्चर चाहे सुभाष चंद्र बोस हो, बंकिम चंद्र चटर्जी की हो, टैगोर की हो या काजी नजरुल इस्लाम की हो, ये बड़ी कंपोजिट रही है. हमें इस बात को समझने की जरूरत है कि वहां पर बहुत ज्यादा अगर आप हिंदू मुस्लिम डिवाइड की बात करोगे, पोलराइजेशन की बात करोगे, तो आप शायद वहां पर मार खा जाओगे. बहुत सारे भारतीय जनता पार्टी के लीडर्स ने वहां जाके एक प्रोवोक करने वाले कुछ नारे लगाए, धार्मिक नारे लगाए. सबको पता था कि बंगाल की भूमि दुर्गा पूजा की भूमि है और उनको मां दुर्गा से बहुत प्रेम है. लेकिन वहां शायद, मैं ये नहीं कहता कि जय श्री राम नहीं कहना चाहिए, हम सदियों से जय श्री राम कहते आए हैं, लोगों को राम राम कहते आए हैं, लेकिन क्या कहते हैं, पुटिंग द वर्ड्स इन समबडीज माउथ, वो ठीक नहीं था. योगी आदित्यनाथ की कुछ रैलियों में जाके उन्होंने आग में घी डालने का कार्य किया, जिसकी वजह से वहां का एक जो भद्रलोक होता है बंगाली, वो थोड़ा प्रोवोक हुआ और कहा कि मैं यहाँ पर रोमियो स्क्वाड बनवा दूंगा, मैं यहाँ पर राम राज्य लेकर आ जाऊंगा. ये कहीं ना कहीं बंगाली प्राइड को बहुत धक्का लगा. दूसरी बात, कुछ वाक्य जो भारतीय जनता पार्टी के लोगों के द्वारा ममता दी के द्वारा के बारे में बोले गए, वो उसमें हमारे आदरणीय प्रधानमंत्री जी भी हैं. जब वो दीदी ओ दीदी कहते हैं, स्कूटी से आप गिर गई या गिर जाती तो क्या होता, टोलाबाजी, दीदी तू तो हार गई, 15 दिन और. कहीं ना कहीं मुझे ये लगता है कि जो उच्च पदों पर बैठे व्यक्ति हैं वो मर्यादा वही स्टार्ट कर सकते हैं. थिंग स्टार्ट फ्रॉम द टॉप. हमें उम्मीद होती है कि जो टॉप के लीडर्स हैं वो उस भाषा का उपयोग करें जो उचित हो, जो मर्यादित हो, जो सिविलाइज्ड हो, अच्छी भाषा हो. हम सब लोग अच्छी भाषा में यहाँ पर इस प्रोग्राम में बात करते हैं. आप शब्दों का उपयोग नहीं करते, टॉन्ट नहीं करते कभी किसी के ऊपर. बहुत सारी चीजें हुई, जैसे कि आपके नड्डा साहब गए और उन्होंने घोषित कर दिया एक जगह की शांति निकेतन टैगोर जी का जन्म स्थल था. वो कहीं ना कहीं उनको भी धक्का लगता है बंगाली भद्र लोग को कि आपको हिस्ट्री नहीं पता है, लेकिन आप उसको गलत तथ्यों के द्वारा पेश करने की कोशिश करते हैं. दूसरी बात क्या हो गया, भारतीय जनता पार्टी ने एक और चीज ट्राई की जो बाकी कई स्टेट में वो सफल हुए थे. उन्होंने बंगाली मानुस को हार्ड लाइनर में कन्वर्ट करने की कोशिश की. बंगाली मानुस हार्ड लाइनर नहीं है. मैं बांग्लादेश को बहुत कवर करता आया हूं, मेरे सैकड़ों हजारों एपिसोड है उनके ऊपर, पूरी जनमानस में जानता हूं. ये एक ही बंगाल है, एक ही बंगाल के दो हिस्से हैं, लेकिन वहां पे हिंदू मुस्लिम कंबाइन है, ज्वाइंट है, और अपने बंगाल में भी ऐसा ही है. हम हार्ड लाइनर्स नहीं है यहाँ पर. मैं आपको बताऊं, उनको जब हार्ड लाइनर्स में आप कन्वर्ट करने की कोशिश करोगे और पोलराइजेशन के द्वारा वोट लेने की कोशिश करोगे तो वो आप उसमें कामयाब नहीं हो सकते. अगर आप वोट को देखो, एक आश्चर्यजनक, अभी मैं इसी की वेबसाइट देख रहा था, ममता दी का जो 43-44% का वोट बैंक जो मैं पहले भी कहता आया था जो इंटैक्ट है, उन्होंने बढ़ाकर 48.3% पे लेके गई है. जब भी कोई पार्टी इस लिमिट में 45% को एक थ्रेशोल्ड लिमिट होती है, क्रॉस कर जाती है, फिर वो 2/3 की मेजोरिटी से भी आगे चली जाती है. उसके मुकाबले बीजेपी का लॉस हुआ है. बीजेपी अपना 2019 का जो वोट बैंक था उसको इंटैक्ट नहीं रख पाई और उसमें 3-4% की कमी आई है. यहाँ 3-4% की कमी आना
और वहां ममता दी का करीब करीब 4-5% ऊपर जाना, इसने ऑलमोस्ट 10-11% का गैप पैदा कर दिया। कई सारी घटनाएं नेताओं के द्वारा भी हुई, थोड़े अमर्यादित शब्द भी बोले गए, लेकिन मैं समझता हूं कि मर्यादा में रह के अगर चुनाव होंगे तो बहुत अच्छा है, हमें भी अच्छा लगता है, लेकिन डिवाइड करके जीतने की जो भावना वो गलत है। पर ममता दी की विक्ट्री बड़ी विक्ट्री है, इसमें कोई शक नहीं है, लेकिन मैं मोदी जी को भी क्रेडिट दूंगा। मैंने पहले भी दोपहर को भी कहा था कि उनकी जो भी 80 सीटें 75 सीटें अभी फाइनल फिगर नहीं आया है, वो बड़ी विक्ट्री है, क्योंकि उसके द्वारा लेफ्ट और कांग्रेस साफ हो गए हैं और बीजेपी के जो इन रोड्स हैं वो कंसोलिडेशन स्टेज में आई हैं। यानी कि पिछली बार 40% वोट, इस बार ऑलमोस्ट 38% वोट। क्रेडिट जाता है, और ये क्रेडिट जाता है एक व्यक्ति को, सिर्फ नरेंद्र मोदी को, क्योंकि बाकी वहां पर कोई लीडरशिप नहीं थी, ना बाबुल सुप्रियो, ना स्वप्न दास गुप्ता, ना दिलीप घोष, किसी की कोई वो एक तरह से कहा जाए कि कोई स्टैंडिंग नहीं थी। नवेंदु अधिकारी ठीक है, जीत गए हैं, मानता हूं, कोई बात नहीं, बधाई उनको। अब पता नहीं कंफ्यूजन वाली स्थिति है, जीते हैं हारे हैं, इलेक्शन कमीशन क्या क्या खेल कर रहा है दोपहर से ये भी समझ नहीं आता है जब तक परिस्थिति क्लियर नहीं होती। लेकिन ठीक, शुभेंदु अधिकारी सॉरी, तो कहीं ना कहीं ये विक्ट्री बड़ी विक्ट्री है, और मोदी जी का भी जो इन रोड्स है वहां पर वो गहरा हो गया है, ये मैं दावे के साथ कह सकता हूं। ओके, भूषण भाई, 19 ની કમ્પેરિઝનમાં જો વોટ શેર ઘટ્યો હોય તો ઉલટાનો વોટ શેર વધી ગયો. માનીએ કે સીટો વધી છે, વોટ શેર ઘટ્યો છે, સોનાર બાંગ્લાનો નારો હાર્ડલાઇનમાં શું બંગાળીઓના ગળે ન ઉતર્યો, પેલી વાત એ 200 સીટનું જે નેરેશન હતું, નેરેટિવ હતું, તો હાર કોની? આમાં કદાચ ભારતીય જનતા પાર્ટી હારી નથી, માનીએ કે તમે પ્લસમાં છો, પણ જે તાકાત જે ઝોંકી હતી પશ્ચિમ બંગાળમાં કોરોનાને પ્રાયોરિટી આપ્યા વગર તમારો સહિત તમામ રાજકીય પક્ષોએ, એમાં કદાચ કહેવાની જરૂર નથી, લોકો જુએ છે, પૂરો દેશ જુએ છે. તો આ પરિસ્થિતિમાં આપણે ગુમાવ્યું ઘણું બધું છે, પણ કેમ બંગાળમાં જ્યારે ગઢ તોડવાની વાત હતી, મમતા બેનર્જી હાર્યા, એ જે કન્ક્લુઝન વાળી વાત છે એ પણ સવાલો છે ઘણા બધા, પણ તમે લેફ્ટ અને કોંગ્રેસને સ્વાઇપ કરી શક્યા, ટીએમસીને નહીં. અનેક મોરચે લડતા હતા પ્રવીણ, એકલા મમતા સામે લડાઈ હતી એવું નહોતું. અને જે વાત છે ને દિનેશજીએ વાત કરી, પણ હારમાં પણ જીત સમાઈ છે. દિનેશજીની વાતમાં પણ ક્યાં હતું ભારતીય જનતા પાર્ટી અને કઈ પરિસ્થિતિએ પહોંચ્યું એમ. આજના દિવસની સારી, આ 5 રાજ્યોની સારી બાબતમાં સારી વાત એ કહેવાશે કે સવારથી પરિણામો શરૂ થયા અત્યાર સુધી ઈવીએમ ખુશ થતું હશે. ઈવીએમ ને કોઈ રાજકીય વિશ્લેષક કે કોઈએ આજે કોઈએ દોસ્તો ટોપલો, માની લો કે જનતાની દરબારની અંદર જનતાએ જે મત આપ્યા, પરિણામ એ આવકાર્ય જ છે, સ્વીકાર્ય જ છે. અમે ક્યાં હતા, ભારતીય જનતા પાર્ટી ક્યાં હતી, એ સત્તાની તરફ જવાની કોશિશ એ તો કોઈ પણ વ્યક્તિની હોય, કોઈ પણ પાર્ટીની હોય, એની વિચારધારાને લઈને, કામને લઈને લોકોની વચ્ચે ગયા, લોકોની વચ્ચે વાત મૂકી, ક્યાંક એક વાત સ્વીકારાય, ક્યાંક ના સ્વીકારાય, પણ જે પરિસ્થિતિથી જ્યાં હતા ત્યાંથી આજે 77-78 સુધી પહોંચવું, અને એ પણ 32 થી 35% જેટલા લઘુમતી મત વિસ્તારો આખા બંગાળની અંદર. એટલે પોલરાઇઝેશન ન થયું, હું એ જ કહું છું, કેમ કે મતવા સમાજ માટે તો બાંગ્લાદેશ પણ ગયા હતા પીએમ મોદી. આપણે જાણીએ સત્તા જે ઇમ્પેક્ટ હતી, દિનેશ વોરા પણ ભૂતકાળમાં વાત કરી ચૂક્યા છે. મત મળ્યા હોય, મત મળ્યા હોય તો 77 સુધી પહોંચ્યો જ ને. જો 19 ની કમ્પેરિઝનમાં વોટ શેર ઘટ્યો છે, ચિંતા એ છે. અહીંયા કદાચ મોદી તો સીએમ ન બની શકે પશ્ચિમ બંગાળના, પણ આ સ્થિતિ એવી છે કે પશ્ચિમ બંગાળમાં ચહેરો ન હતો ને. શુભેન્દુ અધિકારી માનીએ કે ચલો માની લીધું, મમતા બેનર્જીને હરાવી દીધા. આપની વાત ખૂબ સાચી છે. 5 ટેસ્ટની સિરીઝ હોય કે 3 ટેસ્ટની સિરીઝ હોય, મેચ હાર્યા એટલે સિરીઝ નથી હારતા. આખરે જીત એ ટેસ્ટ મેચની સિરીઝ ઉપર હોય છે. આ બંગાળ હાર્યા તો બંગાળ હાર્યા, અમે હાર્યા છે, એનું અવલોકન નિશ્ચિતપણે ક્યાં વિજય વર્ગીએ ચોક્કસ કીધું કે અમારી વાતોનું અમે અવલોકન કરીશું કે, અને અમે પણ ભારતીય જનતા પાર્ટીએ 2 થી શરૂ કરીને આજે 303 સુધી અનેક ચૂંટણીઓ જીત્યા હોય,
અનેક ચૂંટણીઓ હાર્યા હોય, પણ જે રાજનીતિ આજે અત્યારે ચૂંટણીના પરિણામો પછી આરામબાગની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો સળગાવવાની વાત, જે રાજનીતિ બંગાળની રાજનીતિ, જાણે બંગાળ એ દેશની બહાર હોય અને એ પ્રમાણેની અનેક કાર્યકર્તાઓએ જાન હિંસાના ગુમાવ્યા. સમાચાર પણ આવ્યા, સાચી વાત છે. પણ હિંસા. હિંસાના સમાચારમાં અમે પૃષ્ઠભૂમિ રહી છે પણ પશ્ચિમ બંગાળની. ચૂંટણીઓ હાર્યા છે, ત્યારે હિંસા નથી કરી. અમે પણ ચૂંટણીઓ જીત્યા છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ હારી ત્યારે હિંસા નથી કરી. ભૂષણભાઈ, ચૂંટણીઓ મહત્વનો point, જીતી ચલો, ત્યારે પણ હિંસા હિંસા આવી. નથી કરી. ભૂષણભાઈ, હિંસા આવી એક મહત્વનો પોઈન્ટ છે ને. ઇલેક્શન કમિશન જ્યારે ડિક્લેર કરી ચૂંટણી 8 તબક્કામાં, ત્યારે જે જવાબ અપાયો કે હિંસા ઓછી થાય, એક પણ પોલિટિકલ પાર્ટી બતાવો કે કોરોનાના કારણે આ જવાબ તો કોઈ રજૂ જ નથી કર્યો. ત્યારે શું હિંસા પ્રાયોરિટી હતી કે કોરોના? કોઈ બી જો ટીએમસી, લેફ્ટ, કોંગ્રેસ, બીજેપી ત્યારે હિંસાનું જ કારણ દીધું કે ચલો એટલે ઓછી થાય 8 તબક્કામાં ચૂંટણી ખેંચી લો. પણ આજે કોરોના મીટર દેખાડે છે હજુ તો ટેસ્ટ ઘટી ગયા ઉલટાના પશ્ચિમ બંગાળમાં ચૂંટણી શરૂ થઈ ત્યારે. નિશ્ચિતપણે પ્રવીણભાઈ, તમારી વાત સાથે તમે જો 8 તબક્કામાં ચૂંટણી ના કરી હોય, એક બાજુ કોરોના, એની ગાઈડલાઈન ની વચ્ચે ચૂંટણીઓ કરવાની, એ જ કર્મચારીઓની વચ્ચે કામ લેવાનું. માની લો કે 3 તબક્કામાં કર્યું હોત તો આ જ વિપક્ષો એ ટીકા કરત કે ઓછા તબક્કામાં કરી, આમ કર્યું. એક પણ જણે એની ટીકા કરી હોય તો મને બતાવો. ઓકે, નિયમ કોઈ પણ બને, રેલીઓમાં તો કોણ કેવા હોય? જ્યારે ચૂંટણી પંચ કોઈ નિર્ણય કરે ત્યારે એની ટીકા કરવી અને આ ટીકામાંથી બહાર નિર્ણય નહીં. આ જે જવાબ અપાયો, અમિત ધોળકિયા આપણી સાથે છે. અમિતભાઈ, જે દિનેશ વોરા સાહેબે કહ્યું કે 48+ વોટ શેર થયો, વોટ શેર તો વધ્યો છે, સીટો પણ કરંટ જે સિચ્યુએશન જે વધી છે પ્લસમાં છે અંતિમ વિધાનસભા ચૂંટણી કરતા. કઈ રીતે ઓવરઓલ આ ફાઇટને જુઓ છો? પહેલા નેક ટુ નેક ફાઇટ કહેવાતી હતી, કાંટેકી ટક્કરની વાત હતી. નંદીગ્રામમાં મમતા હારી છે, જીત્યાના સમાચાર આવ્યા બાદ ફરીથી સમાચાર આવ્યા કે હારી છે. તો ઓવરઓલ કઈ રીતે પશ્ચિમ બંગાળના રિઝલ્ટને જોઈ રહ્યા છો આપ? મને એવું લાગે છે કે સવારથી જે ચર્ચા થઈ રહી છે પશ્ચિમ બંગાળના ચૂંટણીની, એમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની હારને કેન્દ્રમાં રાખીને આખી ચર્ચા થઈ રહી છે. તમે જો વાસ્તવિક રીતે જુઓ અને સ્વતંત્ર વિશ્લેષક તરીકે હું આ આખી પરિસ્થિતિને વાસ્તવિક રીતે જોવા માંગુ છું. કયો પક્ષ હારે કે કયો પક્ષ જીતે એ લોકશાહી માટે એટલું મહત્વનું નથી, પરંતુ એકંદરે પરિણામોથી આપણી લોકશાહી ઉપર શું અસર પડી છે તે આપણે જોવી જોઈએ. તો સ્પષ્ટ છે કે બીજેપી ઇઝ અ નેટ ગેઇનર ઇન ધીસ ઇલેક્શન. આ ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીને નેટ ગેઇન થયો છે. માત્ર બંગાળમાં નહીં, આસામમાં એણે પોતાની સત્તા જાળવી રાખી છે, પોંડિચેરીમાં પણ એ થોડો પગપેસારો કરી શક્યું છે, અને બંગાળમાં જે એક કોઈ જ જેની વજૂદ અથવા તો જેની કોઈ ત્યાં ઉપસ્થિતિ નથી વિધાનસભા, ત્યાં અત્યારે એ પ્રમુખ વિપક્ષ તરીકે બંગાળની પ્રજાએ તેમને સ્વીકાર્યો છે. બંગાળની પ્રજાએ એવું કહ્યું છે કે ટીએમસી ના વિરોધી જેટલા મતદારો હતા એમનો વિશ્વાસ પ્રાપ્ત કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે અને કોમ્યુનિસ્ટ અને કોંગ્રેસ પાર્ટીને એમને સંપૂર્ણપણે દરવાજો દેખાડ્યો છે. બીજી જે મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીનો આ વખતનો ચૂંટણી પ્રચાર એની વિચારધારાના કેન્દ્રને આધારિત એ ચૂંટણી પ્રચાર કરેલો હતો. એટલે આપણે હવે એવું સ્પષ્ટ રીતે કહી શકીએ કે બંગાળની 30%થી પણ વધારે પ્રજા એવી છે કે જે હિન્દુત્વના જે મુદ્દાઓ છે એનાથી હવે દૂર નથી ભાગતી. હિન્દુત્વના મુદ્દાઓ ક્યારે બંગાળમાં રાજકારણમાં કેન્દ્રીય સ્થાને નતા, ક્યારે ચર્ચામાં નતા આવેલા. ભારતીય જનતા પાર્ટી માટે આ વિચારધારાની દ્રષ્ટિએ પણ મને એવું લાગે છે કે આ એક ગેઇન છે. અને ભારતીય જનતા પાર્ટીના રાજકારણને અને એના પાર્ટીના સંગઠનને હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી, ઉત્તર પ્રદેશ હોય તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી અનેક વખત ચૂંટણીઓ હાર્યો છે. બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીની સામે અખિલેશ યાદવ જયારે જીત્યા ત્યારે પણ આ જ પ્રકારે જશ્ન મીડિયામાં મનાવવામાં આવ્યું હતું કે હવે તો ભારતીય જનતા પાર્ટીનો એકડો ત્યાંથી નીકળી ગયો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી સંગઠનની રીતે કદાચ અત્યારે નબળી છે બંગાળમાં, પરંતુ આવનારા 5 વર્ષમાં મને એવું લાગે છે કે ફરી પાછી એ કદાચ ઊભી થાય અને ટીએમસી ની સામે જો પડકારરૂપ એક પક્ષ તરીકે ઊભો થાય તો નવાઈ નહીં રહે. એટલે માત્ર આપણે એને આજની ઘટનાના સંદર્ભમાં ન જોવું જોઈએ, પરંતુ બંગાળની પક્ષ પ્રણાલી હવે બદલાઈ ગઈ છે એ વાતને આપણે સ્વીકારવી જોઈએ.
અને સાથે સાથે બંગાળનું જે વિચારધારાનું રાજકારણ છે તેને પણ આપણે બદલાતું સ્વરૂપે જોવું જોઈએ. હવે વાત આવી પોલરાઇઝેશનની. હવે આ આંકડાઓ જે આવ્યા છે કે સીપીએમ અને કોંગ્રેસ હારી ગયું, તો એની પાછળ મને એક સ્પષ્ટ કારણ દેખાય છે કે બંગાળનું સંપૂર્ણપણે લઘુમતી જે મત છે એ ટીએમસી ની પાછળ આવી ગયું છે. આ એક પ્રકારે પોલરાઇઝેશનની, નવા પ્રકારના પોલરાઇઝેશનની શરૂઆત થતી હું જોઈ રહ્યો છું. બીજું, ટીએમસી અને મમતા બેનર્જીએ જે એમનો ચૂંટણીનો ડિસ્કોર્સ આપ્યો, એ ડિસ્કોર્સમાં અંદરના અને બહારના લોકો આ પ્રકારની આખી એક બાઇનરી એમને ઊભી કરી, બંગાળી અને નોન બંગાળી. આ પણ એક જુદા પ્રકારનું આઈડેન્ટિટી પોલિટિક્સ અને જુદા પ્રકારનું પોલરાઇઝેશન બંગાળમાં શરૂ થયું. એટલે ટાગોરનું નામ તો બધાએ લીધું, બંગાળના રિનેસાન્સનું નામ તો બધાએ લીધું, પરંતુ મને દહેશત એ છે કે જો બંને પક્ષોએ આઈડેન્ટિટીની જ વાત કરી અને આઈડેન્ટિટીના નામે કાં તો હિન્દુ મુસ્લિમ વચ્ચે પોલરાઇઝેશન ઉભા કરવાની કોશિશ કરી, અથવા તો બંગાળીઓ અને નોન બંગાળીઓ વચ્ચે જે પોલરાઇઝેશન ઉભા કરવાની વાત કરી. મમતા બેનર્જીએ એક જગ્યાએ દિલ્હીના બે ગુંડા એવા પણ શબ્દનો પ્રયોગ વારંવાર કર્યો, જે સ્વાભાવિક છે કે મને લાગે છે કે મુખ્યમંત્રીને માટે અને કોઈ પણ રાજકીય નેતાને માટે આ પ્રકારના શબ્દો શોભાસ્પદ ના જ હોય. તો જરૂર આપણે પ્રધાનમંત્રીએ જે કોઈ એક સૂત્ર કે કોઈ એક વાત મમતા બેનર્જી માટે કરી એને આપણે વખોડીએ, તો સાથે સાથે નિષ્પક્ષ લોકોએ મમતા બેનર્જી દ્વારા જે કોન્સ્ટિટ્યુશનલ પદો પર બિરાજમાન વ્યક્તિઓ માટે દિલ્હીના ગુંડાઓ એવો શબ્દ વાપરવો, એ પણ મને લાગે છે કે રાજનીતિનું એક કથળી રહેલું સ્તર જે બંગાળનું છે તે દર્શાવે છે. અને આપણે આશા રાખીએ કે બંગાળની પ્રજાએ કદાચ રાજનીતિના નીચા સ્તરને અનુમોદન નથી આપ્યું. મમતા બેનર્જી ચૂંટણી લડ્યા છે, પરંતુ માત્ર એવી આશા જ રાખું છું કે બંગાળની પ્રજા એ મમતા બેનર્જીએ જે પોલરાઇઝેશન પ્રદેશવાદને આધારે કર્યું એને અનુમોદન નથી આપ્યું, અથવા તો એમને જે વાણી વિલાસ કર્યો ગુજરાતીઓ વિરોધ પણ એમને પ્રચુર વારે વિલાસ કર્યો કે ગુજરાતીઓને આમ નહીં થવા દઈએ, ગુજરાતીઓને બંગાળમાં ચૂંટણી જીતવા નહીં દે, અને ગુજરાત વર્સસ બંગાળ એવું કંઈક વિચિત્ર એમને સ્થિતિ ઊભી કરી, એનું પણ એમને અનુમોદન નથી આપ્યું બંગાળની પ્રજા. આપણે એવી આશા રાખીએ. ઓકે, તો આમ મોટા ભાગે તમામ પક્ષોએ મર્યાદા તોડી છે. પ્રતિકભાઈ આપણી સાથે છે. પ્રતિકભાઈ, ખેલા હોવે, ઓ દીદી ઘણું બધું ચાલ્યું. મુદ્દાઓ પશ્ચિમ બંગાળની જનતા જાણે છે. સોનાર બાંગ્લાનો નારો, 200ની સીટ, કદાચ બીજેપી એમ માની કે કંઈ ગુમાવવાનું નથી. 3 થી 70 કે 80 ની આસપાસ આવી બીજેપી. પણ જે ફાઇટ હતી પૂરું જાણે ભારત ખડકાઈ ગયું પશ્ચિમ બંગાળમાં. આપણે તમિલનાડુ અને પોંડિચેરીની પણ વાત કરીશું, પણ પશ્ચિમ બંગાળમાં જે કંઈ પણ થયું, જે આંકલન હતા ન્યૂઝ 24 ચાણક્યના સર્વેને બાદ કરતા, તે તમામ ખોટા પડ્યા અંતે. પ્રવીણજી, તમારી વાત ખૂબ જ સાચી છે કે આ પશ્ચિમ બંગાળની ચૂંટણીને માત્ર એક રાજ્યની ચૂંટણી તરીકે જોવાનું હું એક યુવાન રાજકીય વિશ્લેષક તરીકે પસંદ નથી કરતો. કેમ કે વેસ્ટ બેંગોલની ચૂંટણી થઈ ત્યારે દેશ સામે કયા પ્રશ્નો હતા કે વિપક્ષની વિચારધારા શું હશે, દેશમાં વિપક્ષનું સંગઠન શું હશે, દેશમાં વિપક્ષની રણનીતિ શું હશે અને દેશમાં વિપક્ષનો ચહેરો કોણ હશે. સમગ્ર ભારતના જે સ્ટાર પ્રચારકો ભારતીય જનતા પાર્ટીના કહી શકાય, અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી, કમનસીબે ગુજરાતને સૌભાગ્ય નથી મળ્યું કે આપણા મુખ્યમંત્રી ત્યાં નથી જઈ શક્યા પ્રચારમાં, પણ ગૃહમંત્રીથી માંડીને કૈલાસ વિજયવર્ગીય, જેપી નડ્ડા, ગુજરાતના કાર્યકરો, મધ્યપ્રદેશના કાર્યકરો, એક જ માત્ર લક્ષ્ય કે વેસ્ટ બેંગોલમાં, પશ્ચિમ બંગાળમાં કેવી રીતે મમતા બેનર્જીને હરાવવી. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હમણાં એવું કહેતા હતા કે 5 વર્ષની મહેનત, પણ આ મહેનત તો 2014 થી શરૂ કરી દીધી એમણે. હવે પ્રશ્ન એ થતો હતો પ્રવીણજી કે આ દેશમાં સવાલ પૂછનારા હાસ્યામાં ધકેલાઈ જતા હતા, આ દેશમાં સાથ ન આપનારા હાસ્યામાં ધકેલાઈ જતા હતા, આ દેશમાં વિરોધ કરનારા સત્તાધારી પાર્ટીના ગદ્દાર ગણાતા હતા, અને વિપરીત વિચારધારા જાણે કે આ દેશમાં સ્વીકાર્ય જ નહોતી. એવા સમયે આ 4 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનું પરિણામ આપણને એટલું તો સૂચવી જાય છે કે હજી પણ રિજનલ પાર્ટીઝ જે છે એની વિચારધારાને લોકો સ્વીકારે છે. મારે 2 રાજ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું છે પ્રવીણજી, ટૂંકમાં પછી હું વાત પૂરી કરું. એક વેસ્ટ બેંગોલનું કે જ્યાં કોંગ્રેસ અને લેફ્ટ સાથે લડ્યા છે, અને એક કેરાલાનું કે જ્યાં કોંગ્રેસ અને લેફ્ટ સામે લડ્યા છે. તમે જુઓ કે મમતા બેનર્જી કોઈ પણ રીતે એવું પશ્ચિમ બંગાળની જનતાને મનાવવામાં સફળ રહી છે કે આ જે પાર્ટી છે એ ગરીબોની પાર્ટી નથી. ગ્રામીણ બંગાળમાં તમે જુઓ તો નરેન્દ્ર મોદીના હિન્દી ભાષી પ્રચારનો વ્યાપક અસર જોવા નથી મળી. પોલરાઇઝેશનની આપણે
કરીએ તો 70% હિન્દુમાંથી પણ મહિલા વોટરોને ભાજપ નથી આકર્ષી શકી. હિન્દુત્વની વાત કરીએ તો 27% દલિત વોટ એવું કહેવાય છે, ત્યાંના સ્થાનિક મીડિયામાં પણ ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટી પાસે નથી. સામેની બાજુ જે આપણે વન પાર્ટી વન લીડરની વાત કરીએ છીએ તો તમે કેરળમાં જુઓ તો 44 વર્ષ પછી સરકાર રિપીટ થઈ છે. એટલે જે દર 5 વર્ષે સરકાર બદલવાનો મેન્ડેટ હતો એ આ વખતે ત્યાંની જનતાએ નકાર્યો છે. કેમ કે પી વિજયન જે છે આપણે કહી શકીએ કે નોન લેફ્ટ લીડર છે. એટલે નરેન્દ્ર મોદી જે વિચારધારા સાથે ગુજરાતને ચલાવતા હતા, વેલફેર સ્કીમ્સ જે લાવતા હતા, જો અત્યારના સમયમાં વેલફેર સ્કીમ બહુ જ ચાલે છે, એટલે કેવી રીતે લોકોના ખાતામાં સીધો બેનિફિટ મળે, કેવી રીતે લોકોને મોનિટરી ગેઇન મળે, કેવી રીતે લોકોને સીધી રોજગારીની તકો મળે, આ બધી રીતે જોતા મને લાગે છે કે કેન્દ્રની નીતિઓ પશ્ચિમ બંગાળે ઠુકરાઈ છે. છેલ્લા 3 ફેઝમાં તમે જેમ વાત કરી કે કોરોનાનો સમયગાળો હતો અને 2 પ્રકારના મુદ્દાઓ આ ચૂંટણીમાં ચાલ્યા છે, એક નૈતિક મુદ્દાઓ અને એક રાજનૈતિક મુદ્દાઓ. રાજનૈતિક મુદ્દાઓ તો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ઉઠાયા, પણ કોરોના કાળમાં જે છેલ્લી 3 ફેઝની ચૂંટણીમાં નૈતિક મુદ્દાઓ દર્શાવવાના હતા એ લોકોએ જોયું કે અત્યારની સમસ્યાઓ જો આ પાર્ટી નથી ઉકેલી શકતી તો 5 વર્ષ દરમિયાન અમે એમના પર કેવી રીતે ભરોસો કરી શકીએ. અને એનું પરિણામ આજે આવ્યું છે કે સતત 3જી વખત મમતા બેનર્જીને મુખ્યમંત્રી બનવાનો અવસર કદાચ મળશે, કેમ કે હજી તેમને બાય ઇલેક્શનમાં જવું પડશે, સુપ્રીમ કોર્ટમાં પણ કદાચ જશે. પરંતુ શુભેન્દુ અધિકારીની વાત હોય, તમે જો ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન તો છે નહીં, એટલે એમણે કાં તો કોંગ્રેસ કાં તો લેફ્ટ કાં તો જે મમતા બેનર્જીની પાર્ટીમાંથી આવેલા ઉમેદવારોને લઈને ચૂંટણી જીતવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રવીણજી એવું માનું છું કે આના ઉપરથી સમગ્ર દેશમાં જે મહાગઠબંધનના ચહેરાની આપણે વાત કરતા હતા એને એક નવો વેગ મળ્યો છે. કોંગ્રેસના નેતાઓને બાદ કરતા બધા વિપક્ષના નેતાઓએ મમતા બેનર્જીને નરેન્દ્ર મોદી સુધીના અભિનંદન આપી દીધા છે. ઓકે, ચલો તો 5 રાજ્ય, એમાં એક કેન્દ્ર શાસિત પ્રદેશ. તો આ રાજ્યોની ચૂંટણીના પરિણામ અને આવનાર લોકસભા પહેલા રાષ્ટ્રીય ફલક પર જે ગણિતો મંડાવાના શરૂ થઈ ગયા છે એની પણ વાત કરીશું. અને મુખ્ય વાત એ કરીશું કે કોવિડ સામે કેન્દ્ર કે તમામ રાજ્ય સરકારની જે કામગીરી છે એ પણ જનતાએ ધ્યાનમાં લીધી છે. સવારે એક સવાલ કર્યો હતો કે અંતિમ 2 તબક્કા છે પશ્ચિમ બંગાળના, કે આમ તો પેલા બાકીની ચૂંટણી તો પતી ગઈ, ત્યારે જે સ્થિતિ હતી તો તેમાં શું કોવિડનું રિપોર્ટ કાર્ડ અસર કરી ગઈ? કેમ કે સરકારની કામગીરી, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારની કામગીરી, તે રિપોર્ટ કાર્ડની અસર પણ કેટલી રહી કે આવી ઇમરજન્સીમાં સરકારે કામ શું કર્યું એનું પણ ગણિત માંડીશું અને ભવિષ્યમાં આ રિઝલ્ટની અસરો. એક બ્રેક બાદ ચર્ચા યથાવત. વેલકમ બેક. જજમેન્ટ ડે. 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પરિણામો પર ચર્ચા ચાલી રહી છે. કોરોનાની પણ ચર્ચા ચાલી રહી છે, કેમ કે જે પણ સરકારો બનશે, બની રહી છે, બનશે, એ તમામને આગામી સમયમાં જનતા માટે કોરોનાનો જે કહેર ચાલી રહ્યો છે, મોદી વેવ, મમતા વેવ, આ તમામ થયું. હવે કોરોનાનો વેવ જે અતિ ઘાતક છે તેની સામે પણ કામગીરી કરવાની છે. ભૂષણ ભટ્ટ આપણી સાથે છે. ભૂષણભાઈ, રિપોર્ટ કાર્ડ કોરોના સામે સરકારનું એ પણ શું અસર કરી ગયું? આસામમાં સરકાર બનાવી, પશ્ચિમ બંગાળમાં પણ છેલ્લા 2 તબક્કામાં તેની ચર્ચા ઘણી બધી હતી, વર્ચ્યુઅલ રેલી પણ સંબોધિત કરી. આમ શું ઇલેક્શન કમિશનના આંખો પરથી 4 તબક્કા પછી આંખો પરથી પટ્ટી ખુલી કે ભાઈ નિયમોનું પાલન થઈ રહ્યું નથી અને રાજકીય નેતાઓ અને રાજકીય પક્ષો તો કંઈ સમજવા તૈયાર નથી, નિયમ બનાવો તો પણ ક્યાં એ લોકોને કંઈ ફરક પડે છે? તો માનો છો કે કોવિડ સામેની કામગીરી, સરકારનું રિપોર્ટ કાર્ડ, તેને પણ ધ્યાનમાં લીધું જનતાએ? જનતા આખરે મેં પહેલા વાતમાં કીધું, જનતા સર્વોપરી છે, બધું જોતી જ હોય છે. માત્ર ભારતીય જનતા પાર્ટી કે કેન્દ્રની સરકાર તરીકે જ જો મૂલ્યાંકન કરીએ તો અમે જ ઉલ્લંઘન કર્યું કે બધાએ? હા, કોઈ બાકી નથી, કોઈ બાકી રહ્યું નથી. શક્ય એટલા પ્રયત્નો કરવાનો પ્રયત્ન થાય, પણ આખરે નહીં તો જે રીતે જે સમયની અંદર ચૂંટણીઓની વાત આવી તો ચૂંટણીઓમાં લોકો ભેગા થવાના જ છે. તો સામે મેં એટલે જ કીધું કે હિંસા માટે જો 8 તબક્કા લંબાવાયા તો એક પણ ડેરિંગ કેમ ન દેખાડ્યું રાજકીય પક્ષે કે કોરોના કાળ છે? તો યુપીમાં પણ ઇલેક્શન થઈ રહ્યું હતું પંચાયતોનું, અન્ય રાજકીય સ્ટેટ મેટર થઈ ગઈ, કદાચ અહીંયા પણ થયું. જો આ પ્રવીણજી, અન્ય રાજકીય પક્ષોએ સફળ અને સબળ વિપક્ષની ભૂમિકા ભજવી હોય તો માની લો કે ગાંધીનગરની ચૂંટણીમાં એક કાગળ લખીને રજૂઆત કરી શકતા હોય કોર્પોરેશનની ચૂંટણીમાં,
ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી કાગળ લખીને સામૂહિક રીતે રજૂઆત કરી શકતા હોય તો અહીંયા પણ એમને કરવી જોઈએ. પણ આ દેશની અંદર મેં જોયું છે કે વિપક્ષ 130 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી જેની પાસે નેતા નથી રહ્યા, કોઈ નિયત નથી રહી, અને નિયત નહીં હોવાને કારણે, નેતૃત્વ નહીં હોવાને કારણે આજે તમે દેશમાં જો ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, આજે પશ્ચિમ બંગાળ 130 વર્ષ જૂની પાર્ટી નહીં, હાલ તો જો ખાતું નથી ખુલતું. વિપક્ષ તો પિક્ચરમાં છે જ નહીં, લીડરશિપ કેન્દ્રની વાત કરો સાહેબ. હું એ જ કહેવા માંગુ મોદી સાહેબે કઈ રીતે કોરોનાને ટેકલ કર્યો એ વસ્તુ પણ ચર્ચા છે. કેન્દ્ર સરકારે જે અભિગમ આપણે સેકન્ડ વેવ જ્યારે યુકે માં આવી ત્યારે ઘણા બધા નિષ્ણાંતો, ઇવન ગઈકાલનું ડોક્ટર ગુલેરિયા, તેમનું નિવેદન જોઈ લો. આ સ્થિતિમાં શું આપણે તૈયાર હતા કે આપણે મશગુલ હતા ચૂંટણીઓની તૈયારીઓમાં? જે કામગીરી ચૂંટણીઓની સાથે સાથે કોરોનાની અંદર પણ જે નિર્દેશો આત્મનિર્ભર ભારતના એક સંકલ્પ સાથે જ્યારે વેક્સિનેશનની વાત આવી અને એ વેક્સિનેશન આપણા વૈજ્ઞાનિકોએ સ્વદેશી રસીકરણ કર્યું. સાહેબ તમે જુઓ તો ખરા, આજે પણ પૈસાથી વેક્સિનેશન અપાશે, મફત વેક્સિનેશન કરવું. મમતાએ કહ્યું ને કે અહિંસાત્મક આંદોલન કરીશું. હવે ઘણા બધા સ્ટેટ ચાલુ થઈ ગઈ. મમતાજીને ખબર હોય કે ના ખબર હોય, આજે ગુજરાતમાં 1 મે થી, આપણે ગુજરાતની વાત કરીએ, અહીંયા બેઠા છે, ભૂષણભાઈ બહુ સારી વાત કરી. ગુજરાતની અંદર મફત વેક્સિનેશન 18 વર્ષથી ઉપરના લોકોનું થઈ ગયું. આખા દેશમાં ગુજરાતે સૌથી વધારે રસીકરણ ની કામગીરી. હું એમ કહું છું કે અમેરિકાની કમ્પેરિઝનમાં બહુ ધીમા ચાલી રહ્યા છે પર્સન્ટેજ વાઇઝ. આપત્તિના સમયની અંદર વિપક્ષોએ પણ નકારાત્મક જે રાજનીતિ રાજનીતિ ન થવી જોઈએ. રાજનીતિ તો થાય મારું ટેન્કર ઓક્સિજનનું કોને અટકાવ્યું, વાંથી આવવાનું હતું, આ થઈ રહ્યું છે. આ રાજનીતિથી કદાચ ભેદ મળી રહે તો સારું. આ વેક્સિનેશન થી કેમ વેક્સિનેશન રોકાય, આ પ્રયત્નો આખી દેશ અને બધા જ લોકો જોઈએ. ભૂષણભાઈ, હું એ જ કહું છું, 5 રાજ્યોમાંથી તમિલનાડુ અને પુડુચેરી આજે પણ માંગ કરી છે ઓક્સિજન ઘટી રહ્યો છે. અહીંયા તો ચૂંટણીઓ હતી, એટલા રાજ્યો પાસે વેક્સિન નથી, પાટિયા લાગી ગયા. આવશે ત્યારે બોલાવીશું. એ જ રાજ્યોને હવાઈ માર્ગે ઓક્સિજનની ટ્રેન મારફતે, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, જ્યાં સરકારો નથી ત્યાં પણ કેન્દ્ર સરકારે, ભારત સરકારે આજે તમે જોયું કે જે પૈસા ઓક્સિજન પ્લાન્ટ માટે આપ્યા હતા દિલ્હી સરકારે ક્યાં વાપરી નાખ્યા, કેમાં વાપરી નાખ્યા, આ બધું જોયું. પણ જે ઉદ્દેશથી કેન્દ્ર સરકાર રાજ્યોને મદદ કરવાની, જ્યાં સરકાર નથી ત્યાં પણ એક સાથે સૌ સમાજને માટે કેન્દ્ર સરકાર માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારોને કોમન પોલિસી બનાવી લઈએ. કોમન પોલિસી નથી સાહેબ. 150 આજે અમદાવાદનો એક દર્દી છે, ફોર એક્ઝામ્પલ, એક લાઈનમાં અમદાવાદનો દર્દી છે, હાયર ઓથોરિટી કોણ, જેને બેડ ન મળે તો હાયર ઓથોરિટી કોણ, ઓક્સિજન ન મળે. ભૂષણભાઈ, હું એ જ વાત કહું છું, આપણે 162 ઓક્સિજન પ્લાન્ટની જાહેરાત કરી, 53 નથી બન્યા. ઉપરથી 500 ઉપર ઓક્સિજન પ્લાન્ટની જાહેરાત કરી દીધી. દક્ષેશભાઈ, એક રિએક્શન એ પણ લેવા માંગુ છું. જે એક મુદ્દો આવે છે કોમનલી, જ્યારે ડોક્ટર્સ પણ કહે છે મોટા ભાગે કે સાહેબ એક સેન્ટર પોલિસી હોવી જોઈએ, હવે રાજ્યો પર થોપી દેવાયું. આ સ્થિતિમાં ખરેખર મેડિકલ ઇમરજન્સી છે તો પ્રાયોરિટી, ચલો ઇલેક્શન તો પતી ગયું, પણ આ પ્રાયોરિટી કેટલી આપી રાજનેતાઓએ એ પણ લોકો માર્ક કરશે, કેમ કે હેરાનગતિ અને ભોગવ્યું તેને છે. ભાઈ, આમાં એક સ્ટ્રોંગ મેસેજ પ્રજાએ ઘણા વર્ષે એ આપ્યો છે. આપણે એક સેકન્ડ ભૂલી જાઓ કે કઈ પાર્ટીએ કેવો દેખાવ કર્યો. ભૂષણ, મમતા બેનર્જી થમ્પિંગ મેજોરિટીથી જીત્યા, એગ્રીડ, અને એ તો મેસિવ વિક્ટરી છે. એવરીબડી વિલ હેવ ટુ એક્સેપ્ટ, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી દર 5 વર્ષે ધારો કે સરકાર ફરી બનાવે ને તો બી 5% વોટ શેર ઓછો થાય છે. આમને 10 વર્ષ થાય તો 10% ઓછો થવો જોઈએ, એના બદલે 5% વધ્યો છે. એટલે 2011 કરતા 15% વોટ શેર વધારીને આ બેન સત્તા ઉપર ફરીથી આવ્યા છે. ગજબનો વિજય છે. વિરોધ પક્ષો રિએક્ટ ના કરી શકે એવો વિજય છે, ડઘાઈ જાય વિજય છે, અને શબ્દો નથી એમની પાસે. વન હેઝ ટુ એક્સેપ્ટ ઇટ. પણ એને બી બાજુ ઉપર મૂકી દો. હું એમ બી નથી કહેતો ચલો તૃણમૂલ જીત્યું, મમતા જીત્યા કે ભાજપ હાર્યું, એ બી બાજુ પર મૂકી દો. કયા રાજ્યમાં કોણ જીત્યું એ પણ બાજુ પર. બટ ધ ગુડ થિંગ, ગુડ સાઇન ધેટ પીપલ હેઝ શોન ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ લાસ્ટ 20 years ઇઝ people have started realizing કે પોતાને સ્પર્શતા
પોતાના સોલ્વ ના થતા પ્રશ્નોને એ લોકોએ પહેલી વાર અવાજ આપ્યો છે. તમે સભા ઉપર મંડપ ઉપર જે બોલો છો, જે વચનો આપો છો, ઇટ ડઝન્ટ મેટર, ઇટ ડઝન્ટ કાઉન્ટ. મોટી મોટી વાતો સાંભળી, આટલા વર્ષ આને ટેકો આપ્યો કે આને આપ્યો. મમતાની બી સીટો ગઈ છે, ભાજપની બી ઘણી બધી ગઈ છે, કોંગ્રેસ તો સાફ થઈ ગઈ છે. તમે શું બોલો છો એને લોકોએ ડિસ્કાર્ડ કર્યું, તમે શું કરો છો, શું આપો છો એને પ્રાધાન્ય આપ્યું છે, અને આ રિઝલ્ટમાં છલક્યું છે. પોતાના ઘરમાં કોઈ ચોક્કસ પાર્ટીના ધાબા ઉપર ચડીને 15 વર્ષ સૂત્રો પોકાર્યા પછી જરૂરિયાત વાળી વ્યક્તિને છેલ્લી ઘડી ઓક્સિજન કે કોરોનાની દવા ના મળી હોય અને એ વ્યક્તિનું ડેથ થયું હોય, એને એના અંતરાત્માને જગાડ્યો છે અને અંદરનો અવાજ હવે બહાર આવવાનો શરૂ થયો છે. ધીસ ઇઝ અ મેસેજ ટુ એવરી પાર્ટી. અને આને કોઈ પણ પાર્ટી લાઇટલી ના લે કે અમે ઇન્વિન્સિબલ છીએ, અમે ક્યારે હારીએ જ નહીં કે અમારો. એટલા માટે જ આપ જે કહો છો ને કે ભારતીય જનતા પાર્ટી એક મિનિટ, લાઈટ નથી ના ના હું ભાજપને નથી કહેતો ભાઈ, કોંગ્રેસની તો એક બી સીટ નથી આવી. આઈ એમ નોટ ટેલિંગ બીજેપી. પ્રવીણ એક મિનિટ, મેં પહેલા એ જ કીધું કે કોણ કેટલી જીત્યું કોણ આવ્યું મને એમાં રસ જ નથી. લોકોએ એ અહેસાસ કરાવ્યો છે પોલિટિકલ પાર્ટીઝને કે અમને ખબર પડે છે, તમને ખબર પડવી જોઈએ. ધીસ ઇઝ ધ થિંગ વિચ હેઝ બીન કન્વેડ વેરી સ્ટ્રોંગલી ઇન ધ રિઝલ્ટ્સ. ધેટ ઇઝ વોટ makes me happy as a citizen. This is what this has happened for the first time in so many years. કે લોકોએ પોતાને જે નડ્યું, પોતાને જે ના મળ્યું આવા ક્રિટિકલ સમયમાં એનો પડઘો પાડ્યો છે. પછી તમે ગમે એટલી વાતો કરો, ઇટ ડઝન્ટ મેટર. લોકોના ઘર સુધી તમારી યોજનાઓ આવા ક્રાઇસિસના સમયમાં, અણીના સમયે પહોંચવી જોઈએ, નહીતર પછી લોકો બધું ઊંધું ચતું કરશે. This is the message and signal that has been conveyed through these elections. ઓકે, દરેક ઇલેક્શનમાં મેસેજ જાય છે જનતા તરફથી, આમ તો તમામ રાજकीय पक्षों ने. दिनेश वोरा जी, साउथ की राजनीति को आप बेहतर जानते हो. तमिलनाडु में जो भी हुआ, डीएमके आई फिर से उभी मेजोरिटी के साथ, रिसेंट जो आंकड़े देखिए, और वेस्ट बंगाल में लेफ्ट की जो आइडियोलॉजी थी या लेफ्ट के जो मुद्दे थे, नॉर्मली ग्रास रूट पे जो आम जनता के मुद्दे होते, उसी के हिसाब से ममता जब सरकार में नहीं थी तब भी सरकार में थी, उसके उखाड़ कर टीएमसी सत्ता में आई. लेकिन ये 2 राज्यों में और ओवरऑल 5 राज्यों में जो रिजल्ट दिया है, मतलब जनता ने अपना जो मैंडेट दिया है, खास करके तमिलनाडु और वेस्ट बंगाल में, तो इसे कौन सा संकेत के तौर पे आप आंक रहे हैं भविष्य की राजनीति के लिए, अगले समय के लिए? एक संकेत तो बहुत साफ है कि भारत की जनता प्रबुद्ध हो गई है और क्लियर मैंडेट दे रही है. बहुत समय से अगर आप नोट करोगे, अब वो कंफ्यूज्ड वर्डिक्ट नहीं देती है जहां पे कोई हंग असेंबली टाइप है. वो कभी कभार किसी एक स्टेट में हो जाता है, लेकिन आप सारी स्टेट्स में देखिए, तमिलनाडु हो, केरला हो, पुडुचेरी हो, असम हो, बंगाल हो, क्लियर वर्डिक्ट है. इसके अलावा बिहार में भी थिन था लेकिन क्लियर वर्डिक्ट था, झारखंड में भी था, हाँ महाराष्ट्र में थोड़ा सा ऊपर नीचे हुआ था. ये जो क्लियर वर्डिक्ट देना है, चाहे लोकसभा में हो या राज्यसभा में हो, ये भारत की जनता ने इस बारे में समझ लिया है कि अगर स्टेबिलिटी चाहिए तो हमें एक तरह से देखा जाए तो जिस पार्टी को वोट देना है सोच समझ के देना है, लेकिन क्लियर देना है, मेजोरिटी पूरी देनी है, ताकि उसमें फिर बाटा बाटी की पोजीशन ना आए. तमिलनाडु की राजनीति एक अलग किस्म की राजनीति है. वहां की राजनीति स्टार ऑब्सेस्ड राजनीति थी, जो बेसिकली एमजीआर और करुणानिधि से स्टार्ट होती है. देखा जाए तो एमजीआर पहले थे, फिर जयललिता भी आई, लेकिन उसकी राजनीति में एक और चीज है, वो है वेलफेयरिज्म. यानी कि कोई सरकार आ जाए तमिलनाडु में, उनके जो वेलफेयर मेजर्स हैं वो इतने स्ट्रांग हैं, चाहे वो साड़ियां बांटे, टेलीविजन दें या कुछ भी चीजें दें, वो वेलफेयर स्टेट होने के नाते बहुत आगे रहा है. और जब उनकी जो स्कीम्स है, 1 रुपए 2 रुपए किलो में चावल गेहूं जो देना है, वो आज की नहीं है, बहुत पहले से चला आ रहा है. ये उनकी जो वेलफेयर स्टेट है, उसने द्रविड़ियन पार्टी को बहुत मजबूती दी है. और चूंकि जयललिता जी और करुणानिधि 2 बड़े स्तंभ थे, जयललिता के जाने से जो वैक्यूम बना उसको शायद ये लोग संभाल नहीं पाए. शुरू में पनीर सेल्वन आए, बाद में फिर पलानीस्वामी आए, लेकिन ये सरकार कभी भी एक स्टेबल सरकार नहीं रही. हालांकि इसको उखाड़ तो नहीं पाए कहीं भी, लेकिन स्टेबल सरकार नहीं रही, वो अनसर्टेनिटी उसके साथ जुड़ी रही. तो जनता को वहां पर ये चाहिए था कि तमिलनाडु में कि एक ऐसी सरकार आए जो स्टेबिलिटी भी दे, जिसका अपना एक से हो.
स्टालिन के रूप में उनके सामने अच्छा नेता आया और कहीं ना कहीं वो करुणानिधि जी के एक खास तौर से इसको उत्तराधिकारी भी कह सकते हैं। केरला के अंदर मुझे थोड़ी सी हैरानी हुई है, लेकिन तमिलनाडु का पहले अगर वोट बैंक की बात करूं जो ईसी की साइड से मुझे मिला है, डीएमके 37.3% है, एडीएमके जो 33% है, बीजेपी 2.89, पीएमके 3.9 और कांग्रेस सिर्फ 3.8%। लेकिन हैरानी जो मुझे हुई है वो केरला के अंदर होती है। केरला में मार्जिन नैरो रहते हैं, लेकिन सीटों में अंतर 45-50 सीट का अंतर, ये तो मैंने कभी देखा नहीं। इतनी मेरी भी उम्र हो गई, जाने कितने इलेक्शन देख लिए मैंने केरला के, लेकिन इतना फर्क सीट्स का वो अंदाजा लगाना मुश्किल है। सीपीएम के जो अपने वोट्स हैं, हालांकि उनकी जो बाकी गठबंधन अलग थे, 25.4% है, कांग्रेस के भी 23.9 है, लेकिन गठबंधन जो उनके बाकी सदस्य थे वो मार खा गए वहां पर, वो उतने वोट खासतौर से यूडीएफ नहीं ले पाया। बीजेपी 11% पे है केरला के अंदर, अच्छा परफॉर्मेंस है, लेकिन बीजेपी की वो एक लिमिट आती है, क्योंकि केरला एक ऐसा स्टेट है जहां पे बहुत भारी संख्या में क्रिश्चियंस भी हैं और मुस्लिम्स भी हैं, और हिंदू वहां पे देखा जाए तो इतनी बड़ी मेजोरिटी में नहीं है जो कि बाकी स्टेट्स में आपको मिलता है, तो वहां पे ब्रेक थ्रू होना मुश्किल हो जाता है। पर तमिलनाडु को मैं कहूंगा कि जो डीएमके की सफलता आई है स्टालिन की, छोटी है। कहीं ना कहीं उम्मीद थी कि 250 करीब सीट आई थी, एग्जिट पोल में भी था, वो आ नहीं पाया। पुडुचेरी एक छोटा स्टेट है, उसके बारे में क्या कहें कि एनआर कांग्रेस के अच्छे उसमें वोट्स हैं, 28.5% के आसपास है। बीजेपी के तो बहुत थोड़े वोट हैं, काउंट ही ना किए जाए तो अच्छा है। डीएमके और कांग्रेस के अलग अलग करें तो वोट 19% ईच है, वो भी अच्छा आया है। पर साउथ की राजनीति हमेशा से अलग रही है, और तमिलनाडु के अंदर भारतीय जनता पार्टी हमेशा प्रयास करती रही कि वहां जाके कुछ एक ब्रेक थ्रू मिले, नहीं मिल पाता है उसको, इसलिए वो अन्ना डीएमके के साथ हमेशा रहती है। और केरला के ख्वाब जो है उसके शायद अभी थोड़े दूर है मुझे लगता है, क्योंकि वो वहां पर ट्रांजिशन क्रिएट करना इतना आसान नहीं होगा। भारतीय जनता पार्टी को सिर्फ एक बात समझनी पड़ेगी, भारत के सारे राज्य कल्चर वाइज, सोच वाइज अलग हैं। एक राजनीति चाहे वो पोलराइजेशन की हो या कुछ भी हो, वो हर जगह नहीं चल सकती। इस भारत के अंदर डाइवर्सिटी इतनी ज्यादा है कि उसके साथ डील करने के लिए हर स्टेट में अलग ढंग से डील करना पड़ता है। मुझे उम्मीद है कि शायद ये इलेक्शन एक लेसन लेके आएगा, संकेत तो लाया ही है कि क्लियर वर्डिक्ट है, और शायद एक वार्निंग भी है कि कोई भी व्यक्ति ये ना समझे कि मैं परमानेंट हूं। भारतीय जनता पार्टी ने बहुत प्रयास किया, मैं तारीफ भी करूंगा भारतीय जनता पार्टी की बंगाल में तो खास तौर से, कि जो प्रयास किया सफल भी हुए, हालांकि वो वहां तक नहीं पहुंच पाए। लेकिन भारतीय जनता पार्टी अगर ये सोचती है कि मेरा हर इलेक्शन आखिरी इलेक्शन है, उसके बाद कोई इलेक्शन नहीं होना है, वो इस ढंग से लड़ते हैं, तो उसको एक तरह से क्या कहते हैं कि इतना पैशनेट होने की जरूरत नहीं है। भारतीय जनता पार्टी पूरी की पूरी उतर जाती है इलेक्शन के अंदर, ठीक है, अच्छी बात है, लेकिन पैराडाइम जरूर उन्होंने चेंज कर दिया भारत के अंदर इलेक्शंस का। अब वो पुराने जमाने के हिसाब से इलेक्शन नहीं होते। बीजेपी हैज सेट द पैराडाइम ऑफ इलेक्शन प्रोसेस। मतलब संकेत दे दिए, समय का अभाव है, इसलिए दो गेस्ट और है, दिनेश जी, अमित भाई, जे दिनेश भाई बात करी, एक तो एकमात्र विपक्ष मजबूत तरीके पश्चिम बंगाल में बीजेपी રહેશે, બીજી તરફ જે દક્ષિણી રાજનીતિની વાત કરી અને મમતા બેનર્જી એક લીડર તરીકે બહાર આવે, દર વખતે મહાગઠબંધનનો ચહેરો કોણ, મહાગઠબંધનનો ચહેરો કોણ, આવનાર સમયમાં કોંગ્રેસ ધીરે ધીરે ઘટી રહી છે, બીજા નેતાઓ ઉભરી રહ્યા છે, તો આ સમીકરણને કઈ રીતે જુઓ છો? કેમ કે આ ચર્ચા છે, હવે કદાચ આવનાર સમયમાં કોઈ પણ યુપીની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, તો યુપી પર પણ નજર રહેશે. આ પ્રકારની વાતો તમામ ચૂંટણીઓ પૂરી થાય ત્યારબાદ થતી હોય છે કે મહાગઠબંધનનો આ વ્યક્તિ હવે ચહેરો બનશે. પહેલા તો સાઉથની વાત કરીએ. દિનેશજીએ જે વાત કરી એ એકદમ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, એની રાજકીય સંસ્કૃતિ એ દક્ષિણ ભારતના રાજ્યોમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહેતી હોય છે. કેનેડા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા આના ઉદાહરણો છે. તામિલનાડુની વાત કરું તો એક વાત આપણે નોંધવી જોઈએ કે ડીએમકે જીત્યું છે, પરંતુ 2019ની તુલનામાં એણે ગુમાવ્યું છે. 2019માં ક્લીન સ્વીપ હતો, એઆઈડીએમકે સાફ થઈ ગયું હતું, અને આ વખતે પલાનીસ્વામી અને એઆઈએડીએમકે ને એટલી તો ક્રેડિટ આપવી રહી કે 2019માં એમને જે ગુમાવ્યું હતું એમાંનું એમને ઘણું બધું પાછું મળ્યું છે. બીજી વાત, તામિલનાડુના રાજકારણમાં કોંગ્રેસ ક્યારે
આટલી નબળી સ્થિતિમાં નથી જોવા મળી જેટલી આ ઇલેક્શનમાં જોવા મળી છે. કોંગ્રેસને ડીએમકે બહુ ઓછી સીટ આપી, બલકે એક મદદના રૂપે આપી કે ચાલો તમે અમારી સાથે થોડી સીટો લડી નાખો તમે, બાકી આનાથી વધારે અમે તમને નહીં આપી શકીએ. અને કોંગ્રેસ માટે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો કે જે મળ્યું છે સ્વીકારીને બેસી જવું, અને એમાં પણ એનું પરફોર્મન્સ નબળું રહ્યું છે. એટલે ડીએમકે નો વિજય જરૂર થયો છે, પરંતુ એ વિજય 2019માં જો આપણે આંકડા તપાસીએ ડીએમકે ની વિક્ટરીના, તો એની તુલનામાં આ એક ઓછો વિજય છે. બીજું, બંને પક્ષો પાસે પોતાનો ભૂતકાળ છે અને ભ્રષ્ટાચારનો ભૂતકાળ છે. આશા રાખીએ કે ડીએમકે ઉપર અગાઉ જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, અને આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં પણ જ્યારે ડીએમકે સરકારનો હિસ્સો હતો ત્યારે 2G કાંડમાં કાનીમોજી જેલમાં પણ જઈ આવ્યા છે. ડીએમકેના મોટા મોટા નેતાઓ એ રાજા જેવા ને પદ પણ છોડવું પડ્યું છે. એટલે ડીએમકે ની જીત, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધને ડીએમકે હરાવ્યું છે, એટલે આપણે ખુશ થઈને એવું માનીએ કે ભારતની લોકશાહી આનાથી મજબૂત થઈ જશે અને ભારતમાં કંઈક બહુ મોટા પરિવર્તનો આવી જવાના છે. તો લોકશાહીના જે હિતેચ્છુઓ છે અને લોકહિતના જે હિતેચ્છુઓ છે, તેમણે આ વાતથી થોડી સાવચેત રહેવાની જરૂર છે કે જો ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે આપણે ભ્રષ્ટાચારને પણ જો છાવરવાનો હોય, ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે એ રાજાએ જે બહુ જ બેહુદા નિવેદનો કર્યા એ પલાની સ્વામીની માતા માટે, એ નિવેદનો પણ જો આપણે નજરઅંદાજ કરવાના હોય તો આ પ્રકારનું વિપક્ષની રાજકારણ મને નથી લાગતું કે લાંબા ગાળે સફળ થાય. મમતા બેનર્જી મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધી જે મોરચો ઉભો થઈ પણ શકે, થશે કે કેમ સવાલ છે. થવાની સંભાવના ખૂબ ઓછી જોઈ રહ્યો છું એમના આંતરિક વિરોધાભાસોના કારણે. કારણ કે બંગાળની બહાર મને નથી લાગતું કે મમતાને કોઈ સ્વીકૃતિ વધારે મળી શકે. મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસ એ મુખ્ય વિપક્ષ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, આ તમામ રાજ્યોમાં કોંગ્રેસ એ મુખ્ય પક્ષ છે. અને કોંગ્રેસ શા માટે તૃણમૂલ કોંગ્રેસના નેતાને પ્રધાનમંત્રીની છબી તરીકે સ્વીકારે, આ એક મોટો સવાલ છે. એટલે કેજરીવાલ કદાચ સ્વીકારે એ જુદી વસ્તુ છે, ઉદ્ધવ ઠાકરે કદાચ સ્વીકારે એ જુદી વસ્તુ છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને કેજરીવાલ અને અખિલેશ યાદવને છોડીને બીજો કોઈ પણ વિપક્ષ મમતા બેનર્જીને મહાગઠબંધન નેતા તરીકે સ્વીકારે એની સંભાવના હું નહીવત જોઉં છું. ઓકે, પ્રતિકભાઈ, ફાઇનલ કોમેન્ટ. આમ તો તમામ જે વિપક્ષો છે તેમને અભિનંદન આપ્યા આ ચૂંટણીના રિઝલ્ટ ક્લિયર થયા બાદ, પણ તકલીફ અને મુશ્કેલી તો છે જ, જનતા માટે પણ છે, વિપક્ષ માટે પણ છે, અને ચેલેન્જીસ સરકાર માટે પણ આવનાર સમયમાં. ના, બિલકુલ છે. અને તમે જુઓ કે આ ચૂંટણી દરેક નેતાઓ માટે અગત્યની એટલા માટે હતી કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભારતીય જનતા પાર્ટીને સાઉથમાં પગ પેસારો કરાવવાનો હતો. મમતા બેનર્જી માટેના અસ્તિત્વનો સવાલ હતો. રાહુલ ગાંધી, વાયનાડના જે ચૂંટાયેલા સાંસદ છે, એમને કેરાલામાં જઈને પોતાના મત વિસ્તારની સીટો જીતવાની હતી, જેથી રાહુલ વિરોધી સૂર જે કોંગ્રેસમાં ઉદ્ભવી રહે છે, સ્પેશિયલી G23 ની વાત કરું છું, એમને શાંત પાડી શકે. અને ક્યાંક ને ક્યાંક તમે જો તામિલનાડુમાં તો એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટી AIDMK ઉપર લાયબિલિટી છે, જો AIDMK એમના વગર લડ્યું હોત તો વધારે સીટો મળી હોત. એટલે ત્યાં પણ પોઈન્ટ ટુ પ્રૂવ હતો. પણ નેવરધેલેસ હવે આ રિઝલ્ટ આપણી સમક્ષ છે. મેં જેમ કીધું એમ કે પુડુચેરીમાં ફરીથી જે દિલ્હીમાં થયું, જમ્મુ કાશ્મીરમાં થયું, મધ્યપ્રદેશમાં થયું, એ જ વસ્તુનું પુનરાવર્તન થયું. ભારતીય જનતા પાર્ટીની સત્તા નહોતી 2 મહિના પહેલા, આપણે જોયું જાન્યુઆરીમાં નેતાઓની દલબદલ થઈ. પણ એટલું મને વિશ્વાસ છે કે જે ભૂષણભાઈએ કીધું એમ કે કોંગ્રેસ પાસે નેતા નથી, નેતૃત્વ નથી, નીતિ નથી. અને આપણા 4 રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જોયું કે કેટલી સીટ પર કોંગ્રેસ લડે છે, તો પણ ભારતીય જનતા પાર્ટી એમના પત્રની રાહ જોતી હતી કે એ લોકો પત્ર લખ પછી અમે ચૂંટણી પ્રચાર બંધ કરીએ. અને અંતમાં એટલું કહું કે જેવું દિનેશભાઈએ પણ કીધું એ વાતને હું અનુમોદન આપું છું કે આત્મશ્લાઘામાંથી હવે સત્તાધારી પાર્ટી બહાર આવશે. કેમ કે આત્મશ્લાઘાની પરાકાષ્ઠા તો ત્યાં થઈ ગઈ હતી જ્યારે ત્રિપુરાના CM એવું કીધું કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે મારે વાત થઈ, તો હવે કદાચ અમે શ્રીલંકા અને નેપાળમાં પણ ચૂંટણી લડવાનું વિચારીએ છીએ. એટલે આત્મશ્લાઘામાંથી બહાર આવીને હવે થોડા ધરતીના પ્રશ્નો સમજીએ અને કોરોના કાળમાંથી આ જનતાને બહાર લઈએ. અને તમારા ચેનલના માધ્યમથી ફરીથી કોરોના કાળમાં જે લોકો જીવ ગુમાયા છે એમને પ્રત્યે હું મારી સંવેદના રજૂ કરું છું. અને મીડિયા એ ચોથો આધાર સ્તંભ છે, એટલે આજની ચર્ચામાં આવવું જરૂરી હતું. એટલે તમે પણ ચર્ચામાં અમને આમંત્રિત કર્યા બદલ તમારો પર આભાર. ધન્યવાદ. કન્ક્લુઝન દક્ષેશભાઈ. પ્રવીણજી, આ
સૌથી મોટી વાત એ છે આ ચૂંટણીમાં કે અત્યાર સુધી ઘણી વખત મતદારોને અહેસાસ જ નતો કે મારું બી વજૂદ હોય. આ વખતે એને પોતાનું વજૂદ છે એનો અહેસાસ થયો. એટલું જ નહીં, એને પોલિટિકલ પાર્ટીઝને અહેસાસ પણ કરાયો કે મારું વજૂદ છે, મને ખબર છે, અને તમને બી ખબર હોવી જોઈએ. સવારે મેં એક વાત કરી હતી કે ઘણા બધા ગાયકો એવા હોય છે જે પોતાને પ્લેબેક સિંગર કહે છે અને 25 વર્ષથી સ્ટેજ ઉપર પાછળ ટોળામાં ઉભા રહીને રેલોલનું મુખડું જ ઝીલ્યું હોય છે. એ પ્લેબેક સિંગર ના કહેવાય. એને સેપરેટ માઇક મળે ત્યારે પ્લેબેક સિંગર કહેવાય. એટલે હવે આ સ્થિતિએ મતદારો પહોંચ્યા છે. ધેટ ઇઝ ધ સિલ્વર લાઇનિંગ. ઓકે, ચલો તો સંદેશ છે ભૂષણભાઈ તમારા સહિત સત્તાપક્ષ સહિત તમામ સરકારોને કે જે સ્થિતિ છે, એટલીસ્ટ એ સ્થિતિમાં જે તાકાત અને જોમ અલગ અલગ રાજ્યોની ચૂંટણીમાં ઝૂક્યો તમામ રાજકીય પક્ષોએ, એટલો સરકાર કામ કરી રહી છે, શક્તિઓ સીમિત છે, પણ હજુ પણ ખૂટી રહેવું છે પ્રાથમિક સુવિધાઓ. જે મુદ્દાઓ ખરેખર ચૂંટણીના મુદ્દાઓ હોવા જોઈએ એનો અહેસાસ પણ જનતા કરી રહી છે, જવાબ આપી રહી છે, અને એને જ હેલ્ધી ડેમોક્રેસી કહેવાય જે જરૂરી છે આપણા દેશ માટે. આભાર પ્રતિકભાઈ, દિનેશભાઈ, અમિતજી, દક્ષેશભાઈ અને ભૂષણ.